You said never let me go. તો ગાઈસ અત્યારે હું અહીંયા બગોદરા વટીને અહીંયા ગુજરાત ગેસ પર સીએનજી પુરાવા અમારી ગાડી છે અને આને અહીંયા અત્યારે નાસ્તો કર્યો અને અહીંયા ત્યાં આગળથી મકાઈ બી ખાધી મેં તો અને અત્યારે જ્યાં પેલા એક બે બેન દેખાય ને એ અમારી બસના ગાડીના જ છે આ વાળી તો હવે થોડીક વારમાં હું પડીશું હું થોડીક વારમાં પહોંચી જઈશ અડધો પોણો કલાકમાં નહીં મળ્યું તો ચલો જઈએ અને બેસે ઘરે છે ચલો તો વોટ્સઅપ ગાઈસ કેમ છો તમે સ્વાગત છે તમારો મારે યુટ્યુબ ચેનલમાં તીર્થ સોની વ્લોગ્સ અને અત્યારે હું આડો પડ્યો છું અને લીમડીમાં છું આજો મોક્ષ હાય હેલો અહીંયા નજીક આય તો હું નજીક લાવી દઉં તમે મારા ઘર જશો પહેલી વાર હા હા ઘરે જોશ આનું ઘર હું પહેલી વાર તમને બતાવું છું બરાબર કેવું છે આ તો ઘણી વાર જોયેલું છે હા મેં તો ઘણી વાર જોયેલો છે આજે તમને બતાવી દઉં અને આજે આ જો આને જ તમે ઓળખતા જશો નહીં મોક્ષ છે આ તો હે ને અને આની નવી ચેનલ બી છે વ્લોગિંગની એચએમ બોય છે ને તો હું ન કહું એ તો કહેવું પડે મોક્ષ સોની વ્લોગ્સ છે એવું કેવું હું પડે પછી ગઈશ એ તો મોક્ષ સોની વ્લોગ્સ બની ગઈ છે ને હે ને લિંક કોમેન્ટમાં હશે હા લિંક કોમેન્ટમાં મૂકી દઈશ હું તમે જોઈ લેજો આના વિડીયો ભૂલતા નહીં નહીં તો છે ને પછી આ ક્યુટ દેખાય ક્યુટ હે ગમે પછી હે પછી અને હું તમને મારી ગેમિંગ સ્કિલ બતાવીશ હા. લેપટોપમાં હા, એના બતા. પીસી હે બતાવશે તમને તો ચલો અત્યારે તો અને તમે લીંબડી ગામ જોયેલું હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર બધું કરો હા લીમડી તો પ્લીઝ અમદાવાદ વાળાએ તો બસ હો બસ હો મજાક મસ્તી નહીં કરવાની અમદાવાદની અમદાવાદ વાળા આવી ગયા ને અમદાવાદ ઉપર તો લીમડી ફેંકાઈ જશે લીમડી આટલું લીમડી આટલું છે અને અમદાવાદ આટલું લીમડીમાં તમને બધા આમ હરખો શ્વાસ મળે લીમડીમાં લીમડા બહુ હોય એટલે આ તો અમદાવાદમાં ઝાઝા છે લીમડી કરતા એ તે અમદાવાદ શેનાથી પડ્યું એ નામ બોલો તો જરાક હા મને લીમડી ખબર હે. લીમડી શેના પરથી પડ્યું લીમડા પરથી મને ખબર હે અમદાવાદ શેના પરથી પડ્યું છે અમદાવાદ છે ને એક મુસલમાનના એક જણાથી પડ્યું હે હા અમદાવાદ બરાબર તો આને નથી ખબર ને મને ખબર હે મને તો ખબર હતી પણ મારે તને પૂછવું હતું તને ખબર છે તું તો હમણાં જ ભણી બેઠો હું તો કેટલાય વર્ષોથી ભણ્યો વર્ષો પહેલા ભણ્યો છું અત્યારે કેટલામ ભણેશ અત્યારે કોલેજ 12th ક્લિયર કરીને કોલેજ હવે આવશે ચાલુ થશે બરાબર એટલે બહુ બોલવાનું નહીં હોય તારથી 8 વર્ષ મોટો 7 અત્યારે વર્ષ તો મોટો મેગી બનાવી હા જો હું તમને બતાવું આ હે સોની અને ત્યાં પાછળ જઈ રહ્યા આમ મેગી બનાવે અત્યારે અંધારું છે એટલે એટલું બધું દેખાતું નહીં લાઈટ ગઈ છે હા લાઈટ ગઈ છે પણ હું બોલ્યો અને આ ધૈર્ય એની મદદ કરે છે અને ધૈર્ય તમે પહેલી વાર જોયો હશે હા ધૈર્યને પહેલી વાર જોયો હશે તમે હેલો અને ઓ मेरे से सभी लोग प्यार करते हैं कोई प्यार नहीं करता तुम्हें तो सिर्फ भाव खाने के लिए आता है मैं कितना मेरे चैनल पे सिर्फ 2 वीडियोस है और मेरे पास 25 सब्सक्राइबर है ना ઓહો ગાઈસ અત્યારે આ લોકોની ઘરની એન્ટ્રી બતાવું છું તો આ છે એ લોકોનો ગેટ ખાલી આનું બતાવો આ છે એ લોકોનો ગેટ અને આ એમનું ફર્સ્ટ એન્ટ્રન્સ છે આ બાજુ સેકન્ડ એન્ટ્રન્સ છે આ રસોડું છે જ્યાં હેનેલ અને થઈ ગયા બંને મેગી બનાવે છે બારીમાંથી દેખાડું તારે બતાવ પડે ને તું છું એમ પછી એવું એ લોકો લાગે નહીં ને કે તું છું એમ તો આ રીતના સોફો છે આ રીતના ફોટા છે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે આ મસ્ત મોટું ટીવી છે અને અહીંયા નાનકડો સ્ટોર રૂમ છે આ એક
રૂમ છે. હાઉસ અમારું છે. હા તમારું જ ઘર બતાવો છો. This is not your home tour. તો તમારું જ ઘર બતાવો. મારા હોમની ટૂર તો ક્યારની થઈ ગઈ છે. તો આ મંદિર છે આ લોકોનું, જેમાં બધા માતાજીઓ છે, ભગવાન છે. આ બાજુ બધા માતાજી છે, જે એમના કુળદેવી ને એ બધા છે. અહીંયા શંખ પણ છે. પછી આ બાજુ શિવજી છે. પછી અહીંયા એક માતાજી, ગણપતિજી, હનુમાનજી બધા છે. અને અહીંયા નીલકંઠ મહારાજ ને ઘનશ્યામ મહારાજ, હનુમાન ચાલીસા બધું છે. એટલે આ મંદિરનો રૂમ છે. અને આ બટકી ઊભી છે અહીંયા, બટકી ઉપર હી હે. આ બટકું છે, બટકું હું તમને મારા લેપટોપ પર બતાડીશ જેમાં ગેમિંગ કરું. પછી આ બીજી બાજુનું છે. આ ડાઇનિંગ ટેબલ છે. બોલ છે. અમારા ઘરે સ્પેશિયલ ડાઇનિંગ ટેબલ બધા કરતા અલગ. આ તમને ખાલી અમને એમ દીવાલ લાગતી હશે, પણ આની અંદર છુપાયેલું છે ડાઇનિંગ ટેબલ. આ થઈ ગયું છે ડાઇનિંગ ટેબલ. आपको ये डाइनिंग टेबल चाहिए तो आपको बस सिर्फ 1 लाख रुपए चाहिए. આ ભગવાનનો ફોટો છે. અને આ આવી રીતના છે ડિઝાઇન માટે. આ એક એક્સ્ટ્રા સ્ટોર રૂમ છે. કબાટ છે. અને અહીંયા બાથરૂમ છે. અને આ વારે ઘરે મને ફોલો કરે नहीं છે. ये क्यूट मानस है. મને ફોલો કરે છે આ. आपको चलो ये घर आप अपना घर दिखाओ मुझे. ये है हमारा काम का एरिया. मोदी के रूम है ना. हाँ અહીંયા પણ મમ્મી બધું કામ કરે છે. અચ્છા લાઈટ નથી એટલે કશું દેખાશે નહીં. એટલે આ બાજુ મોદી કેરનો થોડો ઘણો સામાન પડે છે, કારણ કે એની મમ્મી મોદી કેરનું અને અહીંયા કરે છે. બોસની સીટ. બોસની સીટ. હે બોસ. હાલો હવે તમને લઈ જાઉં ઉપર. તો ચલો ઉપર ચાલો. ફોલો મી. યસ આઈ ફોલો યુ. ચલો ઠીક છે. તો ગાઈઝ અત્યારે અમે મેગી ખાઈ મેગી ટાઈમ બધાનું. અને અમે આયુપીનો બ્લોગ જોઈએ છે. અને આ જો IUP is my all time favorite. ઓહ હા આ ભંગારની મેગી ખાઈ દે. હા આવી ગયો તા મોટો. તું એ ખા. મને ખબર છે પણ એમ રોજ ખાઈ રહ્યો. હે તું ખાય આવું બધું. આપણે ભગવાનના માન. હે તું આજ કરનો છું. તું જ બનાવી આપે છે ને. સારું ચલો અમે આ બ્લોગ જોઈને મેગી ખાઈને ઊભા થઈએ. બરોબર બાય બાય.